હું ખેડૂત છું અને હું તમને એક વાત કહેવા માગું છું. જો મેં આ બાજુ વરિયાળી વાયેલી છે અને આ બાજુ મેં જીરું વાયેલું છે, તો હું તમને એક વાત કહેવા માગું છું. આપણે જીરામાં ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ ખેડૂતો, બરાબર છે. તો આ મહેનત આપણી રંગ આપણે લાવવી જોઈએ. તો આપણો મુદ્દો એ છે અત્યારે કે દવાનો, જે આપણે બજારમાંથી દવાઓ મળે ને જીરા માટે એની, તો જીરામાં એક રોગ આવે છે, કાળિયું કરીને એક રોગ આવે છે. એ રોગની દવા આવે છે, એનું નામ છે ગેલેલિયો. હવે એ એક બોટલ તમે 400 ગ્રામની લેવા જાઓ એટલે અંદાજિત તમને 2000 થી 2500ની વચ્ચે મળી જાય. અલગ અલગ પોતાની બ્રાન્ડ પ્રમાણે ભાવ રાખેલા હોય છે. તો એ બોટલનો આપણે છંટકાવ મેં આ મારું જીરું છે, જો તમે પાછળ આ મારું જીરું છે, આમાં આપણે 4 થી 5 વાર એ દવાનો છંટકાવ કરેલ છે. અને હવે આને આટલી વાર આપણે છંટકાવ કર્યો છે છતાં આપને રિઝલ્ટ મળ્યું નથી. અને એનું હું તમને લાઈવ દેખાડું છું કે એ રોગ એવો આવે છે કે જીરું જે છે ને કાળું થઈ જાય, બરી જાય, કોઈ દાણો છે ને આવો પાવડરિયો છે બની જાય એમ, અને એમાં કાંઈ થાય નહીં. તો હું તમને લાઈવ એ બતાવું છું. જુઓ, આ જો તમે લાઈવ જોજો, આ છે જીરું. આમાં ક્યાંય તમને એક પણ દાણો દેખાતો હોય તો મને કોમેન્ટમાં જણાવો. જુઓ, આ બધું જોઈએ આપણે લીધું છે આમ. હવે આમાં ક્યાંય પણ એક દાણો છે નહીં. જુઓ તમે, છે ક્યાં એક પણ દાણો? આ બધું બરી ગયું છે. આપણે આટલો બધો પાક વાવ્યો છે, બધી જગ્યાએ બરી ગયું છે. તો આપણે કહેવા એટલું માગું છું કે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં. ખાસ કરીને ગેલેલિયો કોઈ જાતનું આપણે ખેડૂતોને જીરામાં રિઝલ્ટ આપતું નથી. આ દવા એ લોકો એમાં પૈસા ખોટા કમાય છે. આટલા ભાવ આપણે આપીએ છીએ. વિચારો તમે, 4 વાર આપણે છાંટી હોય દવા, 4 વાર આપણે દવા છાંટી હોય તો એના કેટલા રૂપિયા થયા? એક વારના 2500 રૂપિયા થાય. મેં તો આ લગભગ 5 વીઘામાં વાયેલું છે, એટલે કે 2 એકર જેટલી જમીન થાય આપણે. તો એટલામાં જો આપણે છાંટ્યું એક વારના 2000 થી 2500 થાય, પ્લસ આપણે એમાં મજૂરી ગણો કે મજૂરી 400 રૂપિયા એવી આપણે દેવી પડે એની. એટલે એક જ વાર છંટકાવ કરવાથી આપણે 3000નો ખર્ચો થાય છે. તો આપણે 4 થી 5 વાર છાંટેલું છે અને છતાં આપને કોઈ રિઝલ્ટ મળતું નથી આમાં, આ દવામાં. તો આપણે આ ગેલેલિયા દવાનો વિરોધ કરવો જોઈએ. કંપનીવાળાને આપણે કહીએ કે આનું કોઈ રિઝલ્ટ મળતું નથી. તમે ખોટા ખેડૂતો પાસેથી પૈસા કમાય છે આપણી પાસેથી આ લોકો, બરાબર. તો મારું કહેવું એવું છે કે એક તો આપણે ખેડૂતો આટલી બધી મહેનત કરી છે, કાંઈ મળતું નથી આપણે આમાં. આ પાક ભરી જાય એટલે આપણી આખી મહેનત નિષ્ફળ જાય છે વર્ષની, બરાબર. અને એમાંય પાછું એક એ મુદ્દો છે કે સરકાર આપને ખેડૂતોને આ મોંઘવારી પ્રમાણે કોઈ પણ પાકના, આ જીરું એક પાક નહીં, વરિયાળી લ્યો, ઓલી બાજુ એરંડા છે, તમે જોઈ લ્યો, દેખાય છે તમને? બરાબર, એરંડા છે. આપણે જો એક ખેડૂત છીએ એટલે આપણી પાસે સારો મોબાઈલ નથી તો ઝૂમ કરીને બરાબર દેખાય નહીં. ગરીબ પરિસ્થિતિના આપણે છીએ, આપણે કોઈ એવા પૈસાવાળા કે એવા લોકો બિઝનેસમેન છીએ નહીં, એટલે આપણી પાસે નથી સારો મોબાઈલ, બરાબર. પણ તમે જોઈ લો, ઝૂમ કરીશ તો નહીં બતાય, કેમ કે આપણી પાસે મોબાઈલ એવો સારો છે નહીં. આ એરંડા છે, આ જીરું છે અને આ વરિયાળી છે, તમે જોઈ લો, બરાબર છે. હવે મારું કહેવું એવું છે કે આપણે આ મોસમ પ્રમાણે અને આ પાકમાં જે રોગ આવે છે એની તો નુકસાની આપણે ભોગવીએ જ છીએ. અને છતાં સરકારની એક વાત કહું તમને, આપણી સરકાર આ મોંઘવારી પ્રમાણે આપણે કોઈ પણ પાક લઈ લો, આપણે કોઈમાં એવું ભાવ આપને મળતો નથી, બરાબર. આની જગ્યાએ કોઈ બિઝનેસમેન હોય કે કોઈ પણનો ધંધો કોઈ પણ હોય જે બિઝનેસમેન લોકોનો, એમાં એમને દિવસે ભાવ વધારો કરે છે. આપણે માનો સિમ્પલી જીઓ છે, અદાણી છે, આવી બધી કંપનીઓ છે, બરાબર. તો એમાં તમે જોવો ગમે ત્યારે એમની કોઈ પણ તમે માર્કેટની કોઈ પણ ચીજ વસ્તુ તમે કરી જ છો
વસ્તુનો ઘણો બધો ભાવ હશે. જેમ કે આપણે મુકેશભાઈને જ લઈ લ્યો, અંબાણી. હવે એના આપણે રિચાર્જ માટે અત્યારે હાલમાં આપણે પહેલાં રિચાર્જ કરતા હતા તો આપણે ઘણું બધું સસ્તું પડતું હતું. અત્યારે તમે રિચાર્જ કરવા જાઓ 350 થી 400 રૂપિયા એક મહિનો. હવે આ ખેડૂતોને, ગરીબોને આ પોસાય નહીં, બરાબર. હવે અમુક લોકો એવું કહે છે આપણે એની જરૂર નથી, આપણે ના વાપરો, આપણે સાદું કરાવો રિચાર્જ, આ કરાવો. પણ હવે ખેડૂતો હોય છે તો એના છોકરાએ અભ્યાસ કરતા હોય, ભણતા હોય, ને કોઈ પણ બાબતે જરૂરી નથી કે બધા બાળકો અભ્યાસ જ કરે. ઘણા બધા એવા પણ હોય છે કે દુરુપયોગ કરે છે, પણ એ દુરુપયોગ કરવાવાળાની વાત દૂર છે. પણ જે એમાં એવા પણ લોકો આવે છે ને, એવા પણ માણસો છે ને, છોકરાઓ ગરીબ પરિસ્થિતિવાળા, કે જે ખરેખર ખેતી કરી, મજૂરી કરી અને ભણે છે. એમને આ જરૂર પડે છે મોબાઈલની. અત્યારના યુગ પ્રમાણે મોબાઈલની જરૂર લગભગ મોસ્ટ ઓફ આપણે પડે છે ભણવામાં. આ તે માનો કે આપણે જે પુસ્તકો અમુક વસ્તુ ના લઈ શકતા હોય, એવું ના કરી શકતા હોય, તો આપણે મોબાઈલથી એ બધું ઘણું બધું આપણે નોલેજ મેળવીએ છીએ. તો એના માટે ઇન્ટરનેટ જરૂરી છે. તો એમાં પણ અત્યારે ઘણો બધો જે મોંઘવારી છે ને, આ ભાવ વધારો ઘણો બધો છે. તમે સોનું જોઈ લો, આસમાને ચડી જાય છે. હવે આપણે ગરીબની તો એવી હેસિયત નથી કે આપણે ખરીદી શકીએ, ખેડૂતો, બરાબર. અને ખરેખર રિયાલિટીમાં જે વિચારતા હોય છે કે અમે સ્માર્ટ વર્ક કરી છે એટલે અમને વધારે પૈસા મળે છે, અને તમે ઓલું હાર્ડ વર્ક કરો છો. પણ જો ખરેખર ખેડૂતો હોય જ નહીં તો કોઈ પણ સ્માર્ટ વર્કવાળો માણસ, ખરેખર કોઈ પણ સ્માર્ટ વર્કવાળો માણસ એનું ગમે એટલું સ્માર્ટ વર્ક કરી લે, પણ જો ખેતીમાં કંઈ થવાનું જ નથી જમીનમાં, તો એ લોકો ખાશે શું, બરાબર. તો હું એના માટે એવું કહું છું, પહેલી મારી અપીલ એ છે કે જો તમે ખેડૂતોને પાકના સારા એવા ભાવ આપો. આપણે વધારે પૈસાવાળું કરોડોપતિ નથી બની જવું, પણ પોતાનું ઘર ચાલે, સંતાનો ભણી શકે, બરાબર, એ સારું એવું અભ્યાસ કરી શકે, એવું બધું ત્યાં સુધી એવા ભાવ આવે તો એ બધું કરી શકે, એમના માટે પોસિબલ છે, બરાબર. એટલે એટલું કરો, મારો આ સંદેશ છે. અને એક વાત હતી આપણી કે દવાની, તો આ દવા બનાવતી કંપનીને એવું મતલબ કે મારી પાસે એનો શબ્દનો ઓલો છે નહીં કે કેવી રીતે વર્તન કરું, કારણ હું ખેડૂત છું. એટલે આપણે એટલું બધું એવા પાવરફુલ વ્યક્તિ નથી કે કેવી સ્પીચ આપવી કે એવું બોલું, પણ જેવું આપને ફાવે એવું મારી જે અંદરની આશા છે એ તમને બતાવું છું. જે અંદર છે દિલમાં કે હું જે કહેવા માગું છું એ આવી રીતે કહું છું તમને. તો આવું આ ધ્યાનમાં લેવું મારી એવી દિલથી ઓલી છે કે ખેડૂતોને ધ્યાનમાં લો, નાના માણસોને ધ્યાનમાં લો, અને આ બધું કરો તમે એમ.